સુરતના વેડ રોડ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને મદદ માટે રોકી છેડતી કરનાર 25 વર્ષના અપરિણિત શીખાઉ રત્ન કલાકારને સિંગણપોર પોલીસે ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ મૂળ બોટાદનો રત્ન કલાકાર તરુણીની છેડતી બાદ 4 કલાક સુધી રખડ્યો હતો અને એક મહિલાની પણ છેડતી કરી હતી. સિંગણપોર પોલીસની 4 ટીમોએ તેને ઓલપાડના ઉમરા ગામમાંથી ઝડપી લીધો. તે પહેલા 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ સુરતના વેડ રોડ ખાતે અઠવાડિયા અગાઉ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને સોસાયટીના ગેટ પાસે જ 35થી 40 વર્ષના અજાણ્યાએ પેટ્રોલ લીક થાય છે કહી બાઇકનું સ્ટીયરિંગ પકડવા અટકાવી હતી. બાદમાં અજાણ્યાએ તેનો હાથ પકડી ગંદા ઇશારા કરી પેન્ટનું બટન ખોલવા જતો હતો ત્યારે જ તરુણી ત્યાંથી ભાગી છૂટી હતી. બાદમાં ઘરે પહોંચેલી તરુણી ગુમસુમ બેસેલી જોઈ તેને રત્ન કલાકાર પિતાએ પૂછતા બનાવની જાણ થયા બાદ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. છેડતી કરનાર અજાણ્યા યુવાનને ઝડપી પાડવા સિંગણપોર પોલીસે 2 જવાનોની 4 ટીમ બનાવી 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ છેવટે સંદીપ પ્રવીણભાઈ ગોટીને તેના ઘરેથી ઝડપી લીધો હતો. વરાછા હીરાબાગ ચોકડી પાસે એસપી ડાયમંડ ક્લાસીસમાં હીરા કામ શીખવા જતા સંદીપની પોલીસે પૂછપરછ કરતા તે અપરિણિત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જે ફૂટેજ ચકાસ્યા હતા તેમાં તે તરુણીની છેડતી બાદ 4 કલાક સુધી જુદા જુદા વિસ્તારમાં ફરતો અને મહિલા કે યુવતી દેખાય તો તેની પાછળ જતો નજરે ચડ્યો હતો. તેણે અન્ય વિસ્તારમાં એક મહિલાની પણ છેડતી કરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.